40ની ઉંમર પછી બહેનોનું પેટ ફૂલે, શરીર ફૂલે, વજન વધે, આનું વજન પણ વધે, રડવું આવે, ખોટું લાગે અને આ દુનિયામાં આપણું કોઈ નથી એવું લાગે. વજન ઉતારવા માટે ધમપછાડા કરી દીધા, જાત જાતના પ્લાન કર્યા, કસરત કરી, ખાવાનું ઓછું કરી દીધું, સરવાળે વાળ બગડ્યા, ચામડી બગડી અને શરીરના રિઝર્વ વિટામિન ઘટવાથી ઓર ગુસ્સો આવે, થાક લાગે અને જીવ પર આવી ગયા. હજુ વધારે પ્રયોગ કર્યા, દવાઓ લીધી, પૈસા બગાડ્યા, પાચન તંત્ર બગાડ્યું. સરવાળે શૂન્ય થાય તોય વાંધો નહીં, પણ માઇનસમાં થઈ ગયા ને, તોય ખબર ન પડી. અહીંયા ખાલી હોર્મોન નથી બદલાઈ રહ્યા, મનની આખી ઘટનાઓ બધી બદલાઈ રહી છે. ગાડી ઊંધી ચાલી રહી છે 24 કલાક. રોજના જ માણસો નથી ગમતા, ગુસ્સો આવે છે. તો આમાં કરવાનું શું? આમાં ઔષધ કરતા પણ વધારે ધ્યાન, પ્રાણાયામ અને આને ખાલી કરવાની જરૂર છે. બસ, કારણ કે હવે કોઈ ડાયટ પ્લાન નહીં, હવે કોઈ રીબામણી નહીં, બધું બહુ કરી લીધું. હા, તમને હું એવી એક્સરસાઇઝ બતાવું કે જેમાં તમે તમારું મન શાંત કરી શકો છો. નંબર 1 પર ચાલવું અને પગ મજબૂત હોય તો ઇન્ક્લાઇન કરીને ધીમે ધીમે દોડવું. એનાથી સેરોટોનિન અને ડોપામિનનું સિક્રેશન થશે, જે મનને થોડું હળવું કરશે. તમે જે ઊંડા શ્વાસ લો છો એમાં અનેક વાર મેં બતાવ્યું છે, એ શ્વાસ લઈ અને મોઢેથી લાંબો શ્વાસ કાઢવાની ક્રિયા કરશો. તમે હાથથી પણ કરી શકો, શ્વાસ લીધો અને અથવા શ્વાસ લીધો એટલે હાથની ક્રિયા પણ થાય ને ફૂંક પણ નીકળે. આવું તમે 5-25 ફૂંકો, 5 થી લઈને 25 સુધી, સવાર બપોર સાંજ કરો. તમારા શરીરની અંદર વિચારોનું જે આખું ચક્ર છે બેલેન્સ થવા માંડશે. તમારી પાસે ચાલવા સિવાય કોઈ ઓપ્શન નથી. ધીમે ધીમે ચાલો, પગ દુખતા હોય તો પણ ચાલો, બસ એમાં જ સમય આપો. આજે અત્યારે બતાવું છું એમાં આ જે કાઢીએ છે એ પ્રાણાયામ નથી, ખાલી થાય છે બધું. અને આમાં મારું પણ ભાષણ આગળ કામ નહીં લાગે, કારણ કે આગળ કાંઈ કામનું નથી. આ 2 વસ્તુ કામની છે: ચાલવું, દોડવું, ધ્યાન, પ્રાણાયામ, યોગ. અને તમારે ધ્યાન, પ્રાણાયામ, યોગમાં ન જવું હોય તો ચાલવું, દોડવું અને આજે અત્યારે બતાવ્યું એ આમ કરીને મારો ફૂંક આમ. આ ભસ્ત્રિકા પ્રાણાયામ નથી, આ કપાલભાતિ નથી, નહીતર કદાચ કમર દુખતી હશે તો વધારે દુખશે. આ છે માત્ર આનું વધેલું વજન સરખું કરવા માટેની સાયન્ટિફિક ક્રિયા, સિમ્પલ. અથવા બસ આ હળવું થાય, બેલેન્સ થાય, ફરી નવું ભરાશે. પણ આ દિવસો કાયમ નહીં ચાલે ને. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એમ કરતા કરતા આ પીરિયડ ઓછો થશે, તમારી ગરમી લાગવાની ઘટશે, પરસેવો ઘટશે અને જે લોકો તમારાથી દૂર ભાગતા એ લોકો હવે સમજી ગયા કે વાતાવરણ શાંત છે, વાવાઝોડું જતું રહ્યું અને હવે વાદળોની પાછળથી પાછો પ્રકાશ મમ્મીનો, પત્નીનો કે બહેનનો આવી ગયો.